હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે યુકેનું વેધર છે, 5 ડિગ્રી ટેમ્પરેચર છે. સુરત દાદા પણ દેખાઈ ગયા છે. ફીલ લાઈક 0 છે. સારું વેધર છે. ઠંડી હમણાં આ વીકમાં થોડી વધારે છે. બતાવતા હતા કે 2 દિવસ સ્નો પડશે, પણ હવે ખબર નથી કે સ્નો પડશે કે નહીં. પણ વેધર બહુ મસ્ત છે. આજે ફૂલ સની છે. આવું વેધર હોય. કાલે તો બહુ જ વરસાદ હતો, કાચું કે કાલે મેં બ્લોગ પણ નહોતો બનાવ્યો. શિવરાત્રિ હતી, થોડું બિઝી હતી, તબિયત પણ થોડી ઠીક નથી. એટલે જો મસ્ત વેધર છે ને, તો ચાલો આપણે જઈએ ઘરમાં. જો ઘરમાં આવી ગઈ છું. અમારું કિચન છે. હોમ ટૂર કરાવું છું આજે તમને. પછી આમ તો તમે જોયેલું હશે, અમારો સિટિંગ રૂમ છે. જો હજુ તો અમે ઉઠ્યા જ છીએ, અમારું મોર્નિંગ થયું છે. ફ્રીજ છે અમારું. ફ્રીજમાં પણ કંઈ નથી અત્યારે તો. જો ઉપર પણ છે, 3 બેડરૂમ ઉપર છે. અમારો બેડરૂમ છે. બેડરૂમમાં મુક્ત સૂતો તો, પણ હમણાં ક્યાંય ગયો છે લાગે છે, ઉપર ગયો લાગે છે. તો ચાલો પછી કન્ટિન્યુ કરશું વિડીયો. થોડું કામ કરી લઈએ, પછી આપણે મળીએ પાછા. જો મુક્ત પણ ઉઠી ગયો છે અને હું પણ. અમે ઉઠીને બંને બેઠા છીએ. હજુ અમે કશું જ કામ કર્યું નથી. હે મુક્ત? અમે ઉઠ્યા છીએ. આજે ઉઠ્યા પણ લેટ જ છીએ. તો હવે બધું કામ કરી લઈએ ફટાફટ, પછી કન્ટિન્યુ કરીશું વિડીયો. આજે વેધર પણ સારું છે, તો એવું થાય છે કે ક્યાંક બહાર જઈએ, મજા આવે છોકરાઓને લઈને ક્યાંક જઈએ તો. તો ચાલો મળીએ પછી. જો અમે નહીં લીધું છે, હવે અમે પરવારી ગયા છે નહીં ધોઈને. હવે મુક્ત શું કરે છે? મુક્ત નહીં લીધું. મુક્ત ગમી બેર ખાય છે. બતાય કેવી ગમી બેર ખાય છે મુક્ત. હા હાથમાં છે તારા એ મલ્ટીવિટામિન ખાય છે મુક્ત. તો ચાલો ફટાફટ હવે જો ટેડી બેર વાળી મલ્ટીવિટામિન હોય છે, એ ખાય છે. અમે ફટાફટ હવે ભૂખ લાગી છે. કાલની શિવરાત્રિ હતી, ખાધું નથી કાલનું કશું, ખાલી શેક પીધો તો. હવે જમવાનું બનાવું કશું, પછી જમી લઈએ, પછી આપણે કન્ટિન્યુ કરશું વિડીયો. તો જો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા બ્રેકફાસ્ટમાં. એકદમ મોટો એક જ પરાઠો ખાઓ અને તમારું પેટ ફૂલ થઈ જાય એવા બનાવ્યા છે આજે મેં પરાઠા. તો આવી જાઓ ચલો મિત્રો બ્રેકફાસ્ટ કરવા, બટર સાથે પરાઠા. હવે બહુ માથું દુખ્યું છે ને, તે હવે જમી લઉં અને પછી આપણે વાત કરીએ. તો જો ઢોસા બનાવવાના છે આજે નહીં કાલે. તો એના માટે મેં ચોખા અને અડદની દાળ, 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ અને આટલી ચપટી જેટલી મેથી નાખી પલાળી દીધું હતું. હવે એને મારી પાસે નિંજાનું મિક્સચર છે, એમાં સરસ પીસાઈ જાય છે. તો એમાં હું પીસી લઈશ અને 1 મુઠ્ઠી જેટલા પૌવા પલાળ્યા છે, હું પૌવા એડ કરું છું તો ઢોસા મસ્ત ક્રિસ્પી થાય છે. તો જો બધું સરસ સેટઅપ કરી દીધું છે અને આપણે હવે પીસી લઈશું. તો પીસી અને અમારે ઠંડી હોય છે એટલે આજે તો બને નહીં. મેં કાલ રાત્રે પલાળ્યું હતું પણ આજે મોડું થઈ ગયું છે. હવે હું બધું પીસીશ. 12:30 જેવું થઈ ગયું છે. પીસીશ પછી એને ઓવનની અંદર ગરમ કરીશું. ઓવન ગરમ કરી અને પછી મૂકી દઈશું. તો પ્લાસ્ટિકની બકેટમાં મૂકવું, પણ એ ગરમમાં ચાલે નહીં, એટલે આની અંદર કાઢી અને મુકાય ગરમ, એટલે ફરમેન્ટ જલ્દી થઈ જાય. તો કાલે સાંજે બનશે હજુ. એટલે અહીંયા ઠંડી બહુ જ છે એટલે જલ્દી આથો નથી આવતો અમારે. આપણે પીસી લઈએ પછી મળીએ પાછા, કારણ કે પીસતા પીસતા બહુ અવાજ આવે એટલે મજા ના આવે વાત કરવાની. તો પીસી લઉં પહેલાં ખીરું, પછી તમને બતાવું કેવું પીસ્યું છે મેં, એવું પીસવાનું. તો જો બસ હવે ખીરું પીસી કાઢ્યું છે. હવે ઓવનની અંદર આપણે લઈ જઈશું. હા શું બેટા? શું એવું કરું? હા મુક્ત ડાન્સ કરે. મુક્તને ડાન્સ કરવાનું ગમે. ઓવન ગરમ થઈ ગયું છે. હવે આની અંદર ગરમ થઈ જાય એટલે બંધ કરી અને પછી અમે મૂકી દઈએ,
એટલે સાંજ સુધી આથો આવી જશે. તો જો હવે તે મૂકી દીધું છે, હવે બંધ કરી દઈએ એટલે ગરમ રહે ને એટલે જલ્દી આથો આવી જાય, વાર ના લાગે આથો આવતા. શું કરે છે બેટા? નીચે અત્યારે વેકેશન છે એટલે હું ને મુક્ત બંને હઈએ ઘરે, હરી એની રૂમમાં હોય, અમાર બેન આવું બધું કર્યા કરવાનું. હે મુક્ત? મુક્તિ એનું બેડ બનાવ્યું છે. કઈ બનાવ્યું? ત્યાં ઉપર એને જો એનું બ્લેન્કેટ રેડ કલરનો છે ને શીખું ત્યાં એને સુઈ જવું હોય, એટલામાં કેમનું સુવાનું એને ફાવે, આવું કરે મુક્ત. તો ચાલો થોડું બીજું કામ છે, શાક એવું તમારા છે, ભીંડા લાવી હતી. તો જો આ બાજુના ભીંડા છે ને ફ્રીજમાં કોઈએ આમ નજીક મૂકી દીધું હતું એટલે આ બરફ થઈ ગયો આનો. હવે એને સમારવા છે મારે, તો સમારી લઉં, સાંજે શાક બનાવવાનું છે એટલે. તો જો અમારે યુકેમાં આવી એમ્બ્યુલન્સ હોય છે, ત્યાં કંઈક થયું લાગે છે, ત્યાં કંઈક થયું લાગે છે એટલે આજે અમારા ઘર પાસે એમ્બ્યુલન્સ આવી છે. આવી એમ્બ્યુલન્સ હોય છે, લંડન એમ્બ્યુલન્સ. જો અમે અંદર રૂમમાંથી જોઈએ. મુક્તને એમ કે કોઈનું ડેથ થઈ ગયું એટલે મમ્મી કહે છે કોણ મરી ગયું? મેં કીધું ભાઈ ડેથ નહીં થયું, કોઈ બીમાર થઈ ગયું છે એટલે ઘર પાસે એમ્બ્યુલન્સ આવી છે. હે મુક્ત? ચાર્જ ફૂલ નહીં થયું, આવી રીતે કોઈ આઈપેડ લે. તો જો હું થોડી કામ પતાવીને બેઠી છું અને મુક્ત મારી સાથે છે. જો મુક્ત. Hello guys, welcome to our new vlog. Thank you to watch our new vlog. Thank you watch our new vlog. Watch our new vlog. માર મુક્તને એમ છે કે વિડીયો ચાલુ છે એટલે હું બોલું. અને બહુ જ ગંદુ કર્યું છે, બધું ભડાભૂડ કરી છે. બધું ટાઈડી અપ કરી દે. ચાલો બધું ટાઈડી અપ કરો. 5 વાગી ગયા છે, આજે અમારે 5 વાગી ગયા છે સાંજના. હજુ પણ અજવાળું છે, હવે ધીરે ધીરે અજવાળું પણ વધી રહ્યું છે. 6 વાગશે ત્યાં સુધી અજવાળું રહેશે. મુક્ત બધું ટાઈડી અપ કરવા લાગ્યો છે, સરસ ચોખ્ખું. પલંગ નીચે નહીં નાખવાનું મુક્ત, પલંગ નીચે ના નાખાય બધું. કઈ નહીં મોકલા. અને આ તે તારું નેપી કઈ આમ પાછળ નાખી દીધું? હા, I don't like nappy. તો રાત્રે કેમ પહેરું છું? આઈ ડોન્ટ લાઈક નેપી વાળી, બીકોઝ આઈ ડોન્ટ લાઈક નેપી. નહીં પહેરું તો દૂધ પીવાનું બંધ કરી દે. મુક્તને રાત્રે દૂધ જોઈએ, દૂધ પીવે. થોડું કંઈ આપવું પડે બોટલમાં. બોટલ પેલી પ્લાસ્ટિક નિપલવાળી ને એમને એમ પ્લાસ્ટિક વાળી નથી, બીકર બોટલ છે, પણ એને થોડુંક તો દૂધ પીવું જ પડે, ત્યારે જે સૂઈ જાય એવું એનું કામ છે. હે મુક્ત? તો ચાલો રસોઈ કરવા જઈએ. રસોઈ બનાવવાની છે આજે. ડિનરમાં દાળ ભાત શાક રોટલી બનાવવાનું છે. હે ને મુક્ત? મુક્ત પણ ખાશે દાળ ભાત. ખાઈશ ને આજે દાળ ભાત? મુક્તને ભાવે છે દાળ ભાત? યસ કહે છે, યસ કહે છે, પણ હવે જોઈએ ખાય છે કે નહીં ખાતો. તો ચાલો પછી વિડીયો કન્ટિન્યુ કરશું. થોડું રસોઈ કરી દઈએ, ઘરમાં થોડું પાછું બધું અસ્તવ્યસ્ત કર્યું છે, સાફસૂફ પાછું કરી દઈએ. નિકુંજ પણ હમણાં કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે એટલે નિકુંજ પણ હમણાં હાફ એન અવરમાં આવી જશે, એટલે ત્યાં સુધી થોડું ચોખ્ખું કરી દઈએ. ચાલો મળીએ પછી. તો જેને એક્સરસાઇઝ કરવી હોય એ આવી જાઓ. મુક્ત એક્સરસાઇઝ કરે છે. વેઇટ લોસ કરવું હોય તો મુક્ત ટિપ્સ પણ આપશે. ઓકે મુક્ત? Yeah, 1, 2. પાછું પડશે બેટા, બધું પંખો બધું પડશે. અમારે ગાદી મૂકેલી હોય છે ઊભી, એ પડવાની તૈયારી છે એટલે મુક્ત એને રોકવા માટે ગયો છે. જમ્પ કરતા કરતા જમ્પ કરું છું એટલે ગાદી પડે છે. બહાર જો વરસાદ થોડો થોડો ચાલુ છે એટલે બહાર બધું ભીનું થઈ ગયું છે. અને હું ને મુક્ત બેઠા છે. અત્યારે હોલિડે ચાલે છે અમારે મુક્તની. હે મુક્ત? જો ને What's up guys? વોટ્સઅપ ગાઈઝ. શું કરે છે મુક્ત? Look, school tea આપી મને. 1p school tea આપે. એવું અમે 1 પાઉન્ડ આપીએ ને એટલે ટોકન આપે, પછી અમારે ટોકન આપે ને પછી પોપકોર્ન આપે. હે ને મુક્ત? એ બીજું કશું આપો. એકલું પોપકોર્નનું પેકેટ નહીં આપતા સ્કૂલમાંથી? આપો સર. એમ બધું સ્વીટ છે.
and popcorn apples and lollipop apples and લોલીપોપ ના આપે juice apple. લોલીપોપ ના આપે સ્કૂલમાં એ લોકોને અલાઉ છે જ નહીં. અમારા યુકેની સ્કૂલમાં છોકરાઓને લંચમાં પણ ઇન્ડિયાની જેમ શું કહેવાય પેલું ગાંઠિયા લઈ જાય કે ચવાણું લઈ જાય, ભૂંગળા લઈ જાય, સેવો તરેલી લઈ જાય, એવું બધું બિલકુલ અલાવ ના હોય. અહીંયા છોકરાને લંચમાં યોગર્ટ આપવાનું, મિની આટલા યોગર્ટ આવતા હોય છે, યોગર્ટ આપવાના, હે સેન્ડવિચ અલાવ હોય. Chili sack. એટલી શાક નહીં, શાંતિ રાખના. કોરો નાસ્તો ના અપાય. અમારા લોકો સેન્ડવિચ છે, પછી પરાઠા છે, જોડે શાક આપો તમે. અમે મુક્તે કઈ ફ્રાઈસ લઈ જતો તો એના ટીચરે મને તરત કમ્પ્લેન કરી હતી કે મુક્તને એકલી ફ્રાઈસ નહીં આપો તમે, એની સાથે યોગર્ટ, ફ્રાઈસ, ફ્રૂટ્સ આવું બધું આપો. છોકરાને હેલ્ધી ખાવાનું. અહીંયા સ્કૂલમાં છોકરાઓને નટ્સની એલર્જી હોય એટલે નટ્સ તો બિલકુલ અલાવ ના હોય. તો અમારે ન્યુટેલા સ્પ્રેડ આવે છે ચોકલેટનું, એ પણ લગાવીને અલાવ ના હોય. અહીંયા આની નટ્સની એટલી એલર્જી હોય છે કે માણસની ડેથ પણ થઈ જાય, એટલી એલર્જી હોય નટ્સની. એટલે જેને એલર્જી હોય એને તો બહુ સાવચેતી રાખવી પડે. સ્કૂલમાં એકવાર 2 વાર બનાવ એવો થયો હશે એટલે બિલકુલ અલાવ નથી હવે સ્કૂલમાં નટ્સને એવું. નટ્સય નહીં, નટ્સમાંથી બનાવેલી વસ્તુ નહીં, કશું જ નહીં એવું છે. ચોકલેટ ના લઈ જવાય સ્કૂલમાં, ક્રિપ્સ ના લઈ જવાય, એ બધું અલાવ જ નહીં અમારી સ્કૂલમાં. લોલીપોપ નોટ અલાઉડ, ડોરિટોસ નોટ અલાઉ, and fries. ફ્રાઈસ અલાવ, પણ ફ્રાઈસની સાથે યોગર્ટ, ફ્રૂટ્સ એ બધું લઈ જવું પડે તો અલાવ હોય. મુક્ત લઈ જાય, મુક્ત રાઈસ લઈ જાય, ઉપમા લઈ જાય, પછી એની સાથે એને પાપડ ભાવે અડદનો, તો એને થોડો પાપડ અડદનો આપી દો, બધું આપી દો. I don't like purple. ઓ તને લાઈક તો ભાવે છે ચીલી? Yes. તો ચાલો હવે હું રસોઈ કરવા જાઉં. રાતો થઈ ગઈ ઘણી બધી આપણી, પછી મળીશું Ajo, પાછા. guys. Ajo. મુક્ત કરે છે એક્સરસાઇઝ, તમે બધા આવજો. તો જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. નિકુંજત તો જોબ પરથી આવી ગયા છે, પણ હજી મેં રસોઈ બનાવી નથી, ખાલી એક રોટલી થઈ ગઈ છે. હવે ફટાફટ એક બાજુ દાળ બાફવા મૂકી દીધી છે, એક બાજુ રાઈસ બને છે, અને એક બાજુ ફટાફટ શાક બનાવી દઉં. ભીંડાનું શાક બનાવવાનું છે એટલે ભીંડા બટેકા બનાવી દઉં ફટાફટ. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી દઉં, પછી આપણે મળીએ પાછા. ઓકે, તો જો આજે ડિનરમાં બનાવી છે મેં ગુજરાતી દાળ. દાણા નાખવાના બાકી છે હજી, હજુ Ajo, guys. રેડી થઈ ગઈ છે, બધા જમવા બેસી ગયા છે ઓલરેડી. ભીંડાનું શાક હજુ તો ગરમ ગરમ છે, તો રોટલી છે ગરમ ગરમ, ભાત છે, દાળ ભાત શાક રોટલી છે આજે જમવામાં. નિકુંજ જમવા બેસી ગયા છે, હરી ત્યાં બેઠો છે, મુક્ત અહીંયા બેઠો છે. જાતા તો બેસી જતા જગ્યાએ. કેવું છે નિકુંજ, બરાબર બધું? હવે હું પણ જમવા બેસી જઈશ. ચાલો જમી લઈએ, આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, મળીએ કાલે, બાય.